હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો આજે આપણે બા દાદાને મળવા જવાનું છે, કેમ કે તે ગામડેથી આવ્યા છે। તો સવારમાં કામકાજ પતાવીને મારી અને રોનકની સવારે નીકળી પડી। આજે તો સવારથી જ ખૂબ વરસાદ છે, ઠેર ઠેર પાણી ભરાયા હતા અને સરકારની પોલ ખુલી ગઈ। માંડ આપણે ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચીને જોયું તો સોનલ એઝ યુઝ્યુઅલ ઘરના કામ કરતી હતી, સંદીપ અહીંયા વિડીયો એડિટિંગ અને ધાર્મિક ગીતો સાંભળતો હતો। બા સવારનું શિરામણ કરવા માટે બેઠા હતા અને મમ્મી અહીં રોટલી બનાવતા હતા। આંખ લાલ થઈ ગઈ વરસાદને લીધે અને સંદીપ છે તે ટીવીમાંથી જોઈને જોગિંગ કરતો હતો અને એ જોઈને ઋષિ પણ કૂદકા મારતો હતો અને બા ઋષિને રમાડતા હતા। પછી બાને આપણે ખબર અંતર પૂછ્યા। બાએ કીધું કે મને તો સારું છે, પણ દાદાને હોસ્પિટલે દાખલ કર્યા છે। વાગી ગયા 1:45 અને બપોરાનો ટાઈમ થઈ ગયો। તો આ બાજુ સાસુઓ છે તે રોટલી બનાવતા હતા અને પપ્પા પણ હોસ્પિટલથી આવ્યા તો પૂછ્યું દાદાને શું થયું છે, કે લીવરમાં સોજો આવી ગયો છે, 2-3 દિવસમાં રજા આપશે। ઋષિ આ બાજુ રમતો હતો અને પછી આપણે બપોરા કરવા માટે બેસી ગયા। બપોરા કરવા માટે હમણાં છે ને પંગત પડે છે, કેમ કે અમુક લોકો હોસ્પિટલ જાય છે અને અમુક ઋષિને રમાડતા હોય છે। 5 વાગી ગયા અને રોનક છે તે આપણે લેવા માટે આવી ગયા। ઋષિ સોનલને ટાટા કીધા, બાને કીધું કે ઘરે બેસવા માટે આવજો અને મમ્મીને મળીને આપણી સવારે નીકળી પડી ઘર તરફ। આપણે રસ્તામાંથી થોડોક સામાન પણ લેવાનો છે તે લઈ લીધો છે। ઘરે આવીને સામાનને અનપેક કર્યો તો આપણે પિઝાનો સામાન લઈ લીધો છે, કેમ કે સાંજે આપણે બનાવવાનું છે પિઝા। અને પિઝા કોના ફેવરેટ છે તે જરૂરથી કોમેન્ટ કરી દેજો। મને તો પિઝા નથી ભાવતા, પણ સાસુ મમ્મીની ઈચ્છા હતી એટલે આપણે પિઝા બનાવ્યા છે। તો રોનક આપણે અહીંયા હેલ્પ કરે છે અને પિઝાનું ટોપિંગ છે તે ભરતા જાય છે અને ઓવન નથી એટલે આપણે કઢાઈમાં જ આપણે પિઝા બનાવ્યા છે। તો આ મિની વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। ફૂલ વ્લોગ છે તે યુટ્યુબમાં આવી ગયો છે, રાધિકા તલાયા વ્લોગ સર્ચ કરીને જોઈ લેજો।